સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માઘ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા. ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણ પણ આવીને બેઠો હતો. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નર્ક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે, ભગવદ્ ગીતાને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા જોયા હોય તેને થોડા ચોમાસા વાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા. તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે તે તો એમ કયા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે. તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં. અને તે 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહીં. તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખ્યામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહીં. અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરીઓ ઉઠતી હોય, માટે ઊંચું પણ જળ જ જણાય. ત્યારે તે વહાણને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે, એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે, એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ, ઈશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે. અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે. અને સ્ત્રીની શુશ્રૂષા કરે ને છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે. અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તેને તો મહાઅધમ જાણવા ને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ આદિક ઘણાક વિષ્ણુના સ્તોત્ર કર્યા છે, તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય એ આદિ જે ઘણાક દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાસે. એવો આશય જાણીને શંકરાચાર્યે સર્વે દેવતાના સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે. અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી, તે મૂર્ખપણામાંથી કહે છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિશે જડભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિશે જડભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડભરત તે પૂર્વ જન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો. અને મૃગના સરખા 4 પગ ને ટૂંકી પૂંછડી ને માથે નાની શીંગડીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંઘાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંઘાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈયો. અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો તે પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. અને ગમે તેવા પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એની ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત. અને જો ગુણાતીત પદને પામ્યો તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતી કહે છે જે સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે, ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓ પોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે, તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી. અને જે વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 42મું વચનામૃત થયું.